गुजरात प्रदेश कांग्रेस समितिना मुख्य प्रवक्ता भाई श्री मनीषभाई जोशी, गुजरात प्रदेश कांग्रेस समितिना प्रवक्ता भाई पार्थिवराजसिंह कठवाड़िया, भाई हिरेनभाई बेंकर, यूथ कांग्रेस અને એનએસયુઆઈ ના સાથીઓ ભાઈ પ્રવીણસિંહ વનોલ, ઉપેન્દ્રસિંહ જાડેજા, ઇમરાન શેખજી, આસિફ પવાર, તિલકરામ તિવારી તથા ખૂબ મોટી સંખ્યામાં જે મનીષભાઈએ વાત કીધી મુજબ જે મિત્રો એબીવીપી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાંથી આજે કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે એમનું અમે સ્વાગત કરીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી આ દેશના યુવાનોમાં સતત નફરતનું ઝેર ફેલાવી રહી છે। વિદ્યાર્થીઓના જે મુદ્દા છે, યુવાનોના જે મુદ્દા છે તેની ચિંતા કરવાનું કે ઉકેલ લાવવાનું તો દૂર, પરંતુ તેના ઉપર કમ્પ્લીટલી બેદરકારી દાખવી અને ગુજરાત રાજ્યના અને દેશના વિદ્યાર્થીઓની સાથે છળ કપટ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું નીટ જેવી પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવો બન્યા, કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ થઈ, તેમ છતાં સરકાર હજી પરીક્ષા રદ કરતી નથી। સરકારની વાત છે કે કોઈ કૌભાંડ થયું નથી, કોઈ કૌભાંડ થયું નથી તો શા માટે ધરપકડ કરવામાં આવી લોકોની? કોંગ્રેસ પક્ષે આ મુદ્દા ઉપર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે દેખાવો કર્યા, ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં દેખાવો કર્યા અને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના સાથીઓએ સંસદનો ઘેરાવ કરવાનું કામ પણ આ મુદ્દા ઉપર કર્યું। એનએસયુઆઈ ના અમારા દિલ્હીના સાથીઓએ એનટીઓની ઓફિસમાં જઈને તાળાબંધી પણ કરી અને અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો। ગઈકાલે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ વિશે રાહુલ ગાંધીજી જ્યારે બોલતા હતા ત્યારે એમણે વાત કરી કે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ કોંગ્રેસ પક્ષનું શાસન આવવાનું છે તે નિશ્ચિત છે। ત્યારે બોખલાહટમાં આવીને માત્ર ને માત્ર હિન્દુત્વનો જૂઠો ભ્રમ ફેલાવીને એમના મળતિયાઓ દ્વારા અડધી રાત્રે गुजरात प्रदेश कांग्रेस समिति खाते आवीने पोस्टर ऊपर शाही लगाडवामां आवी। अमे कहेवा मांगीए छीए के अमे पण भूतकाळमां यूथ कांग्रेस अने एनएसयूआई ना होद्देदार हता, वटती सामी छातीए कहेता हता के आजे बपोरे 2 वागे भारतीय जनता पार्टीना कार्यालय खाते आवशुं, ताळाबंधी करशुं अने आवा अनेक विडियो आपनी समक्ष अमे रजू करी शकीए छीए के थोड़ा दिवसे અમારા કાર્યકરોએ જઈ અને ભારતીય જનતા પાર્ટીની ઓફિસને તાળા માર્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના ડરપોક કાર્યકરો હંમેશા અડધી રાતે 3 વાગ્યા પછી અંધારામાં આવે, સ્પ્રે મારીને ભાગી જાય, અડધો ચડ્ડો પહેરીને આવ્યા હોય। આ કાર્યકરોને પણ અમારી ચેલેન્જ છે કે તાકાત હોય તો સામી છાતી આવો, અમે તમે કહેશો ત્યાં તમારી સામે ઊભા રહેવા માટે તૈયાર છીએ। સમગ્ર દેશની અંદર गुजरातना युवानोने, भारतना युवानोने धर्मना नामे बहकावવાનો प्रयत्न भारतीय जनता पार्टीए कर्यो छे। गुजरात राज्यनी अंदर 25-25 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટે, પરંતુ હજી સુધી કોઈ કડક કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી શકી નથી। ગુજરાત રાજ્યની અંદર જે ગુજરાત મોડેલની વાત કરીને આજે દિલ્હીમાં સત્તા સ્થાને બેઠા છે, એ સત્તાધીશો गुजरात में जे रीते आउटसोर्सिंग ना नामे, फिक्स स्केल ना नामे, कॉन्ट्राक्ट पद्धति ना नामे राज्यना युवानोનું शोषण करे छे, एमने विश्वास बेसी गयो छे के आवनारा दिवसोमां आ युवानो आ भारतीय जनता पार्टीनी सरकार सामे लड़वा माटे बहार आवशे अने भारतीय जनता पार्टीनो तख्त बदलवानुं काम गुजरात राज्यना युवानो करवाना छे। त्यारे भारतीय जनता पार्टीनी आ तमाम नीतिओ खुली पड़ी गई छे। એટલા માટે भारतीय जनता पार्टी युवा मोर्चो અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અનેક કાર્યકરો આજે મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જોડાવા જઈ રહ્યા છે, ત્યારે અમે તેમનું સ્વાગત કરીએ છીએ। હું પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી ભાઈ પ્રવીણસિંહ વનોલને કહું કે જે મિત્રો આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે, જે મિત્રો રાહુલ ગાંધીજીના હાથ મજબૂત કરવા માટે देशમાં એક ભાઈચારાનું વાતાવરણ સ્થપાય એ માટે સહકારરૂપ થવા માટે આપણે આ પક્ષમાં જોડાઈ રહ્યા છે, તેમનું નામ જાહેર કરે અને કોંગ્રેસ પક્ષમાં કેસ પહેરાવી અને એમનું સ્વાગત કરે। ધન્યવાદ।
સૌપ્રથમ રાયસી જિગ્નેશભાઈ સાધુને વિનંતી કે આવે અને એનએસયુઆઈ કોંગ્રેસનો ખેસ ધારણ કરે, જે ભારતીય જનતા યુવા મોરચામાં હોદ્દેદાર છે, જેઓનો હું બાપુને વિનંતી કરું કે ખેસ પહેરાવીને જોઈનિંગ કરે. એ વાત સાથે મિત્રો સની પરમાર કે જેઓ સિલ્વર ઓક સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રમુખ છે અને સાથે સાથે નગર સેવા મંત્રી છે ઢાકોડિયા એમપી ના, એમને વિનંતી કરું કે એ પણ બાપુ દ્વારા ખેસ ધારણ કરે. સાથે મિત્રો હર્ષ પરમાર, રાહુલસિંહ પરમાર, દુષ્યંતસિંહ ઠાકોર, અભય પરમાર, જેઓ ભારતીય જનતા યુવા મોરચાઓમાં કાર્યરત છે, એ બધાને વિનંતી કરું કે આગળ આવે અને ખેસ ધારણ કરે. બધા નીચે આવજો. સાથે જ એબીપી માંથી જય દેસાઈ, ઋષિ પ્રજાપતિ, મન પંચાલ, પાર્થિવ પરમાર, સચિન દરજી, દક્ષ રાઠોડ, જયભાઈ, જય જાદવ, હર્ષ કલસાણિયા, અભય ભુવાડ અને ઓમ પરમાર, દરેક મિત્રોને વિનંતી કરું કે આગળ આવે અને ખેસ ધારણ કરે. આ બધાની સાથે 100 જેટલા એબીવીપી ના કાર્યકરો પણ આજે એનએસયુઆઈ માં જોઈન થઈ ગયા છે, ત્યારે સર્વે મિત્રોને હું આગામી દિવસોમાં સારી રીતે કામગીરી કરશે અને યુવાનોનો અવાજ મજબૂત કરશે એવી આશા અને અપેક્ષા છે. મિત્રો કેમેરા પર્સન અને ફોટોગ્રાફર નીચે આવજો. એક આશ્ચર્યજનક કાર્યક્રમ